આજ રોજ અમે જૂનાગઢથી જામનગર જતા હતા તો જામનગરનો રસ્તો થોડો ખરાબ લાગ્યો એટલે અમે થોડા ફરીને ગયા તો રસ્તામાં એક ફગાસ કરીને ગામ આવે છે નવા ગામની બાજુમાં અને કાલાવડથી થોડું દૂર થાય 10-12 કિલોમીટર રસ્તામાં જેનું પાટિયું આવે છે શિવાશ્રમ નવા ગામ એવો બોર્ડ વાંચ્યો એટલે અમે ગામમાં ગયા ગામમાં જઈ એટલે તપાસ કરી કે ભાઈ શિવજીનું મંદિર ક્યાં છે ને આ આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે એટલે લોકોએ કીધું કે આ આશ્રમ છે તો બાપુ કથા કરે છે નવા ગામની અંદર છે પણ આ તમે જે ફગાસ ગામમાં આવીને પૂછો છો ને એક પાંડવો કાલીન છે ને અતિ પ્રાચીન અતિ જૂનવાણી એક ગુફા છે અને ડુંગર ઉપર છે જો તમે જઈ શકો તો અમે એને પૂછ્યું કે ભાઈ ડુંગર ઉપર જવું હોય અમારે તો ગાડી અમારી વહી જશે તો કે આ ગાડી બાઇક 4 વ્હીલર બધું વયું જાય છે ત્યાં એટલે અમે લોકો થોડાક કામે નીકળ્યા હતા એક લૌકિક ક્રિયા સંબંધી અમારા સગામાં એક મરણ થઈ ગયું હતું એટલે ત્યાંથી નીકળ્યા એટલે પૂછ્યું ને અમને કીધું કે અહીંયા પાંડવો દ્વારા એક ગુફાની અંદર નાનું એવું નાનકડું એવું ગુફાની અંદર અતિ પુરાણું શિવલિંગ બિરાજમાન છે એમના દર્શન જો તમારે કરવાની ઈચ્છા હોય તો તમે ઉપર વયા જાઓ તો ત્યાં પવન ચક્કીઓ ને ડુંગરનો રસ્તો તો કેવો હોય તમને ખ્યાલ જ છે એટલે અમે ત્યાં ગયા હવે ત્યાં ગયા એટલે જોઈ શકો તમે આ સીડી રસ્તો બધો ચારે બાજુ આ ખેતરો છે આ ડુંગરની ગુફા તમે જોઈ શકો પવન ચક્કી છે એની ઉપર પવન ચક્કી છે ભાઈ વિશાળ પવનચક્કી જબરજસ્ત એટલે અમે આખું આસપાસનું બધું ખેતર વગેરે હતું એ જોયા બધા પછી ગુફા જોઈ બહુ અતિ જૂની અને પુરાણી ગુફા છે એટલે ખૂબ આનંદ આવ્યો આ ટાઈપની સીડી છે બરાબર હવે તમને શિવજી મહારાજ બોલે ભંડારી બરાબર ને અમારા ભાભી પણ અમારી સાથે છે ને હવે આપણે બધા પ્યારા પ્રિય સજ્જનાત્મજનો આજે અમે આવ્યા છે જામનગર જિલ્લાનું નવા ગામ છે એમની બાજુમાં એક ફગાસ ગામ કરીને છે ત્યાં ડુંગર ઉપર એક સુંદર સરસ મજાનું પાંડવકાલીન સરસ મજાનું એક મહાદેવજીનું મંદિર છે અને મંદિરનું નામ છે ભીમનાથ મહાદેવ તો ચાલો આપણે એમના દર્શન કરીએ આબીજી છે એમને પણ સાથે લઈ આવ્યા છે ને આ અમારા વાઇફ છે અન્નપૂર્ણા છે બરાબર તો અહીંથી હવે આપણે સીડી ધીરે ધીરે ઉતરીએ છીએ તમે જોઈ શકો છો રસ્તો ને કેટલું જૂનવાણું હશે ચારે બાજુ આ જંગલ છે તો હવે તમને હું મહાદેવજીના ભીમનાથ મહાદેવજીના કરાવું છું એટલે આપ સૌ લોકો મહાદેવજીના દર્શન કરો હવે ચાલો આપણે જઈએ છીએ લોકો એમ કહે છે અમને ખ્યાલ નથી પૂરો કે ત્યાં એક ગુફા છે અને ગુફાની અંદર મહાદેવજી બિરાજમાન છે એટલે હવે આપણે જઈએ છીએ રસ્તો બહુ સાંકડો છે આ ટાઈપનો શકો જોઈ લો આટલી સીડી છે ડુંગર ઉપર આવવાનું અને ત્યારબાદ સીડી ઉતરવાની છે આ બધી પાછી આટલી સીડી ચડવાની છે હવે આપણે બિલકુલ નજીક આવી ગયા જો ધજા દેખાણ એક નાની એવી ગુફા અહીં પણ છે તમે જોઈ શકો છો બરાબર અહીંયા જોતા એવું લાગે છે કે અહીંયા કોઈ રહેતું નથી બરાબર આ આખું તમે ગામની ખેતીવાડી ખેતરો બધા જોઈ શકો છો બરાબર અને આ જે એમનો ઇતિહાસ છે પાંડવો દ્વારા સ્થાપિત છે અને ફગાસ ગામ છે તમારે ક્યારે પણ આવવું હોય ને તો પ્રથમ જોઈએ આપણે અહીં યજ્ઞકુંડ છે જેને આપણી ભાષામાં ધૂણો પણ કહી શકીએ અતિ પુરાતન શકો છો અતિ પૌરાણિક બહુ જૂનવાણી ગુફા છે આ નંદવાન છે પછી કોઈ પૂજા પાઠ કરવા આવ્યા હશે અથવા તો પક્ષીઓ હશે જો ચોખા ચારી બાજુ કરી દીધા છે હવે આપણે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ
આ ગણપતિ દાદા છે, આ હનુમાનજી મહારાજ છે અને આ શિવલિંગ છે પાંડવકાલીન, બહુ પુરાનું શિવલિંગ. તમે એમના દર્શન કરી શકો. જો આ ગુફા, રસ્તો ખૂબ વિકરાળ છે, આવવું થોડું મુશ્કેલ છે પણ વાંધો નહીં, આવી જઈએ આપણે. અને ગુફા વાંકા વાંકા ચાલીને જ તમે દર્શન કરી શકો એમ છે. ઊંચું કરો તો જુઓ તમારે આ મારું માથું અહીંયા અડી જાય છે પૂરું.